તો રાજ્યમાં આજે ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ વિવિધ મુદ્દે મેદાને આવ્યા છે। આ બાજુ ઠાકોર સમાજ છે, આ બાજુ પાટીદાર સમાજ છે। દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું અને મહેસાણામાં પાટીદાર સમાજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજમાં પરિવર્તનની કવાયત બંને સમાજો દ્વારા હાથ ધરવામાં આવી છે। એક બાજુ ઠાકોર સમાજ મેદાને આવ્યું, એક બાજુ પાટીદાર સમાજ મેદાને આવવાનું આયોજન કરી રહ્યું છે। ત્યારે ઠાકોર સમાજના સંમેલનમાં લગ્ન મુદ્દે અનેક ઠરાવ મંજૂર કરવામાં આવ્યા છે। મહાસંમેલનમાં બંધારણની જાહેરાત કરવામાં આવી છે અને આ ઠાકોર સમાજનું બંધારણ 16 મુદ્દાઓને લઈ જાહેર કરવામાં આવ્યું છે। બે માસમાં સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મહા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી